અત્યારે આપણે જઈશું પૂર અને અહીં અમારા ગામનો ગેટ. તો મિત્રો હવે આપણે જો ધોગલા જોઈ છોડે નહીં આપણે તમે જો નીકળાવે તો હવા હોય નહીં ધોગલા હોય છે ધોગલા તો આપણા ક્રમમાં એક આયરો ધોગલો આપણે પૂરું કચાડે એટલે બધું જીવ આવે અંદર તું આપણે પૂરું કચાડી ગયા તો મિત્રો વાદળા સાડે આવી ગયા જુઓ આપણે ઉમર ચોકલેટ પહોંચી ગયા છીએ બાકી પેટ્રોલ પંપ છે આપણા ક્યાં સ્પીડે આવી ગયું જોઈએ આપણે તો જવાનું થાય કોમ ચાલુ આમાં કાં તો આ પેમેન્ટ મિત્રો આપણે પેટ્રોલ પંપ જઈએ છીએ એટલે કોમ ચાલુ મિત્રો કોમ ચાલુ હોય પાઇપો બધું નાખતા હશે હોય તો મિત્રો જોજલી ગાયો એટલે બગાડી આપો ગાયો ને મિત્રો આપણે તો એટલે મિત્રો આપણે જોવા રામદેવપુરનો કેમ્પ ગોગલાણનો ટેમ્પાવાળા છીએ બહુ ધ્યાન રાખવું પડે ટેમ્પો ગોગલાણ આવીએ મિત્રો જોવા કેન્દ્ર શાળા બધા
વળતે કાકો ચોકડી આવી ગયા. કાકો ચોકડી આપણે થઈ ગયું મિત્ર 2 મિનિટમાં હોય તો પૂછવા આપણે આવી જાય કાપી ચોકડી. મિત્રો શાક માર્કેટ મિત્રો આપણે આવી જઈએ છીએ. મિત્રો શહેર ગંજ આપણે ગંજમાં આવ્યા છીએ. મિત્રો ગંજ મરી ગયા. તો મિત્રો આ રહ્યા આપણા ખેડૂત છે પર ભાવેશભાઈ. તો મિત્રો સિદ્ધેશ્વરી એગ્રો ટ્રેડર્સ આપણા ગંજમાં છે સિદ્ધેશ્વરી. આપણે ખેડૂત છે પર ભાવેશભાઈ. 15 રૂપિયા વિડીયોમાં મિત્રો હાલ આપણે જઈએ છીએ બપોરવાળા. જમ્પ છે થોડું બિંદુ સરોવર તો આગળ નદી આવશે. અરે મિત્રો આટલે બોર થાય હાલ ક્રેન જેવી આવો ક્રેન જ ને ક્રેન જ ચોપલા તો થોડા દેજો મિત્રો ક્યાં મિત્રો આપણે તો મિત્રો આ રીતું નથી સરસ્વતી નદી સિદ્ધપુર ની બાજુ. બધે
હતા તો આપણે લીમડા ચોક પહોંચી આવે તો બીજો રસ્તો બંધ કર્યો રેલવે ટ્રેક ખળી ચોકડીનો પુલ બનાવ જો હાલ આપણે મિત્રો પુલ બનાવ મિત્રો ડ્રાઈવર છે પુલ ચાલુ છે આપણે ખળી ચોકડી આ પાટણ જાય ખેરાળુ ચોકડી આ મકા જાય આ ખેરાળુ જાય અને આ મકા જોયું મકા પાટણ જાય જો મિત્રો કપચીના મોટા ઢગલા ઢગલા તો મિત્રો હાલ આપણે આવી ગયા છીએ જુઓ બેટનો રોપ લેવા તો હાલ જો આપણે બેટીને રોપીએ છીએ મિત્રો દીધી આપણો બેટને ચાલુ એ રોપ લેવાના જોઈએ કેટલા લાવશે હવે આ પહેલો આપણો બાઈક ઉપર ફાવતું નહોતું અરે મિત્રો આરે આપણે રોપા ને મિત્રો હાલ આપણે ને જો વરસાદ આવે ખબર તો આપણે વાસોર પડતી હોય ને એવો વરસાદ આવે અને મિત્રો હાલ આપણે જો રોપા ચોપા ચાલુ જ છે આપણે થોડા બાજુ જઈને રોપા બતાડીએ જુઓ મિત્રો પડે એવું થયું સાલ તો આપણે એના હોય આપણે રોપા ચોપા ને એના અંદર છીએ આપણે 2 ફૂટના ગાળે ચોપા પડી જો હોય ચોપ્યો ને તો હવે જો આપણે બેન્ચો ચોપી જોઈએ જો 2 ફૂટનો ગાળો ચેક કરીએ આટલે આવે ને આપણે એકણ ચોપી દેવાનો જો આટલેથી લીધો રૂપેથી જો એકણ આવ્યો ને એકણ ચોપી દેવાનો બરાબર જો આવ્યો મિત્રો જો આપણે પાછો આવી ગયા હવે આટલે ડોકો આવ્યો ને હવે જો 2 ફૂટનો બાજુનો ડોકો હોય આપણે એક આપણે ચોપી દેવાનું જુઓ જોવે ને એકણ ચોપી દેવાનું મસ્ત રીતે જો ભેનું છે એટલે આવું થાય જો બીજી ફેર લીધો ડોકો આટલેથી માપ લીધું 2 ફૂટનું પછી જો આટલેથી માપ લેવાનું કમ્પ્લીટ જો એ જો મેં આગળ એકણ ચોપી દેવાનું આ રીતે મિત્રો કરવાનું આપણે મસ્ત જો મિત્રો હાલ તો આપણે વાસણ જો વરસાદ આવે હ તમે જોઈ લીધું જુઓ આટલા બહારના બધું પલળી રહ્યું હું હવે વાયરો ફૂંકા પેલે જુઓ જુઓ મિત્રો હાલ આપણે બધે કોન્સર આપણે ચપ્પલ આટલું ચોંટી જશું જો એ જ કોમ ચાલુ હોય તો જુઓ નમા આપવા આગળ નેદો મને ખેડી
તો મિત્રો હાલ આપણે જઈએ કણ. મિત્રો જુઓ મારા પપ્પા હાલ ન્યા તો મને બટી હી જુઓ હાલ મિત્રો પાછળ ચાલુ થઈ ગઈ મિત્રો. જો મિત્રો તો મિત્રો જો હાલ આપણે થોડું ચોપન બાચી રહ્યું હવે તો મિત્રો આપણે કાલ બતાડીશું. તો તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય જવાન, જય કિસાન.